દર્શક મિત્રો, વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। ગાંજાની ખેતી કરનાર આરોપી રમણ પાટણવાડિયાને ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય એસઓજી દ્વારા શિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓપરેશન પરાક્રમ હેઠળ એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે। આરોપીનું નામ રમણભાઈ મોતીભાઈ પાટણવાડિયા છે, જે મીંઢોળ ગામનો રહેવાસી છે। બાતમીના આધારે પોલીસે તેના વાડામાં દરોડો પાડ્યો હતો। રેડ દરમિયાન પોલીસે તેના વાડામાંથી ગાંજાના 12 લીલા છોડ અને તેના રહેણાંક મકાનમાંથી સૂકા પાંદડાનો ભૂકો અને બીજ જપ્ત કર્યા હતા। આ જપ્ત કરાયેલા માદક પદાર્થોનું કુલ વજન 26 કિલો 145 ગ્રામ છે, જેની કિંમત ₹2,61,450 છે। પોલીસે રમણભાઈ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજે સવારે ઓપરેશન પરાક્રમ હેઠળ વડોદરા ગ્રામ્ય પોલીસની એસઓજીની ટીમ દ્વારા એક ગેરકાયદેસર ગાંજાના વાવેતરનું કેસ કરવામાં આવ્યું છે। આ કેસ વડોદરા ગ્રામ્યના શિનોર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આરોપી રમણભાઈ મોતીભાઈ પાટણવાડિયા દ્વારા પોતાના માલિકીની વાડીની અંદર આ વાવેતર કર્યું હતું। કુલ 12 જેટલા મોટા લીલા છોડ તે જગ્યાથી બરામદ થયા છે, જેનું અંદાજિત વજન 26 કિલોગ્રામ અને 145 ગ્રામ 26 કિલોગ્રામ જેટલું એમનું અંદાજિત વજન છે, જેની કિંમત ₹2,61,000 અંદાજિત થાય છે। આ આરોપી વિરુદ્ધ આ પ્રથમ ગુનો નોંધાયો છે। એ પોતે આ ગાંજાનું સેવન કરવાની ટેવ વાળો હતો અને જે માત્રાની અંદર આ ગાંજાના ઉપલબ્ધ થયા છે એમાંથી આ નકારી નથી શકાતું કે આ વેચાણ માટે પણ આ ગાંજાનો ઇસ્તેમાલ નહીં કરતો હતો। આ ગાંજાના સાઇઝને જોતા અંદાજિત એવી રીતે પ્રાથમિક રીતે પ્રસ્થાપિત થાય છે કે અંદાજિત 1 વર્ષ જૂના આ ગાંજાનું વાવેતર હતું અને આ આરોપી સિવાય બીજા એક આરોપીને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે। હાલ આની તપાસ ચાલુમાં છે અને બીજી કોઈ ઇન્વેસ્ટિગેશનની લીડ્સ મળતા આગળની કાર્યવાહી કરવામાં આવશે।